મુન્દ્રામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર 62 ગામડાઓ સાથે ઇન્ડિટીઝ એરિયા હબ એટલે મુન્દ્રા સ્વાસ્થ્ય સુવિધાના નામ ઉપર રાહ જોવો અતભોની નીતિ કાયમી। જ્યારે સામાજિક કાર્યકર સમા અબ્દુલ મજીદ દ્વારા હોસ્પિટલની ખૂટતી ઘટતી સ્વાસ્થ્ય સેવાઓ માટે એક અક્ષરે મશીન માટે ટેકનિશિયન અને ડાયાલિસિસ સેન્ટર સાથે સેપરેટ જનરેટર જેવી સેવા માટે ઘણા વર્ષોથી લડત કરી તેમાં તેમને 50% સફળતા મળી છે। ડાયાલિસિસ સેન્ટર પ્લસ જનરેટર ચાલુ થયું છે પણ હજુ બેડ વઘારવા રજૂઆતો અને પોસ્ટમોર્ટમ રૂમની સફાઈ જરૂરી છે। આ રૂમ ગંદકીથી ભરેલો હોય છે અને સ્વાસ્થ્ય નર્સિંગ સાથે પ્રાઇવેટ કામગીરી કરતા ચૌહાણ ગજેન્દ્રસિંહ સત્યવીરસિંહ તેમના સારી કામગીરી સારા વિચારોથી મુન્દ્રાની ગરીબ પ્રજાને રાહત મળે। एक्सरे टेक्निशियन भर्ती थाय बेरोजगारने नौकरी मळे ते माटे मुद्रा तेम आरोग्य विभाग जाहेर करे तो आ समस्या हल थई शके तेम छे। पण हालमां हालनी परिस्थिति मुजब मुद्रामां खूटती स्वास्थ्य सेवाओ समावेश करवामां आवे तेम मुंद्रानी गरीब प्रजा हितमां जणाव्युं हतुं। साहेब आपनु नाम जणावशो ने तमारी जे रजूआत छे ए रजूआत आरोग्य विभाग माटे छे तो शुं कहेवा मांगशो? मारुं नाम चौहान गजेन्द्रसिंह छे। हूँ पोते आरोग्य विभाग में एम्प्लॉयर तरीके जॉब करूँ छूँ ने अत्यारे हूँ मुंद्रानी जे पब्लिक छे एने तकलीफ में जोऊँ छूँ त्यारे मने एवुं थाय छे कि कांईक कमी छे आपणा मुंद्रामां आरोग्य क्षेत्रे। एटले जे आजे सरकारी होस्पिटल में कहेवामां आवे छे के CHC मुंद्रा जे छे 62 गामडाओनी एक CHC છે ને અહીંયા કંપનીઓ એટલી છે પણ કેટલા ટાઈમથી એક સામાજિક કાર્યકર્તા છે જે એપ્લિકેશન આપે છે કે એક્સરે ટેકનિશિયન લઈ આવો ડાયાલિસિસ માટે ને જનરેટર માટે એમાંથી એમને 50% જેવી રાહત મળી છે ને એક્સરે ટેકનિશિયન છે જે એમને અત્યાર સુધી મળ્યું નથી ને મુન્દ્રા ગામની અંદર જ એટલા છોકરાઓ છે કે જે લોકો ડિપ્લોમા કરીને બેઠા છે પણ એને કોઈ જાતની નોકરી મળતી નથી। અહીંયા જો કદાચ સરકાર ભરતી બહાર કાઢે તો કદાચ આપણે મુન્દ્રાની જે છોકરાઓ છે એ લોકોને નોકરી મળી શકે અને એમનો પણ ગુજારો હાલે અને અહીંયાની જે પબ્લિક છે એને પણ એક્સરે રીતે સારું પડે। અને જે લોકો કહે છે કે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તો મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેવું કાંઈ છે જ નહીં સરકારી હોસ્પિટલમાં। ખાલી એક ગાયનેક ડૉક્ટર જે પણ એ પણ હમણાં જ આવ્યા છે ને એ સોનોગ્રાફી ખાલી એમના જે પ્રેગ્નન્સી રિલેટેડ હોય છે એ જ કરે છે પણ મુન્દ્રાની અંદર મોસ્ટ ઓફ એવા છે પેશન્ટ જેને પથરીઓની બહુ તકલીફ છે। તો હું કહેવા માગું છું સરકારને કે અહીંયા એક રેડિયોલોજિસ્ટ જે એક્સરે ને સોનોગ્રાફીનું સાચવી શકે અને એક ઓર્થોપેડિક ડૉક્ટર અને એક MD ડૉક્ટરની જરૂરત છે મુન્દ્રાની અંદર જે પૂરતી પાડે તો બહુ સારું રહેશે। એના સિવાય તમને શું લાગે છે ખૂટતી કડી હોઈ શકે? પૂરતીમાં એવું છે કે સર્જન ડૉક્ટર તો મુશ્કેલ છે અહીંયા માટે પણ જો મળી જાય તો સૌથી સારું છે કેમ કે અહીંયાથી આપણે જવું પડે છે ભુજ કે ગાંધીધામ ત્યાં જવું પડે છે ત્યાં જઈને પણ પેશન્ટ બહુ હેરાન થાય છે ને ભુજ GKમાં જઈએ છીએ ત્યાં પણ જગ્યા મળતી નથી એ લોકોને। એટલે જો કદાચ અહીંયા બધી પૂરતી મળતી હોય તો અહીંયાની પબ્લિકને પણ સારું થાય કેમ કે આટલા વર્ષોથી મોટી CHC કહેવાય એટલે સુવિધા હોવી જોઈએ અહીંયા પણ એ પૂરતી પાડી શકતી નથી સરકાર। અને એક્સરે ટેકનિશિયનમાં તો ખરેખર ડિપ્લોમા હોય કે ડિગ્રીવાળા હોય એ એક્સરે તો ટેકનિશિયન એ જ રીતે પાડવાના છે તો આપણે થોડીક તો રાહત મળે એમ। ભલે સોનોગ્રાફી તમે અમે એમ નથી કહેતા કે ફ્રી ઓફ ચાર્જ તમે કરો થોડાક 50% રૂપિયા લઈને કરો પણ ચાલુ થવી જોઈએ સોનોગ્રાફી। હું એક સામાજિક કાર્યકર મુન્દ્રાનો રહેવાસી છું। મારું નામ સમા અબ્દુલ મજીદ છે। વખતો વખત આજે લગભગ 15 વર્ષ જેવા થવા આવ્યા છે જે પણ ખૂટતી કડી હોય મુન્દ્રા CHCને લગતી એના માટે વખતો વખત ત્યાંના ચીફ ઓફિસર હોય તેનાથી મેં રજૂઆત કરી છે। ઘણા સમય પહેલાં અહીંયા આપણે ડાયાલિસિસ સેન્ટર માટેનું કોઈ સ્કોપ નહોતું ત્યારે એની પર રજૂઆત કરી હતી, એના માટે જનરેટર માટે પણ રજૂઆત કરી હતી ને જે રજૂઆતો સંતોષકારક અત્યારે કાર્યરત થઈ ગઈ છે। ત્યારે હજી પણ જે જૂની રજૂઆત હતી મારી
જે એક્સરે મશીન જે ડૉક્ટર સાહેબ પોતે કબૂલ કરે છે કે 20 વર્ષ જેવું સમય થઈ ગયો એક્સરે મશીન એમ જ પડ્યું છે, એનું કારણ એક જ છે કે ટેકનિશિયન કોઈ મળતું નથી, યા તો કોઈ એ લોકોને નોકરી ઉપર રાખવામાં આવ્યું નથી, જેના હિસાબે આ એક્સરે મશીન સડી ગયું છે. આવી હાલત છે સરકારની. તો સરકાર વહેલા તકે જો ડિપ્લોમા કરેલા હોય કોઈ પણ યુવાનો તો એની ભરતી થાય. એ બાબતે મારી પણ અરજ છે કે આવી રીતે ભરતી કરવામાં આવે જેથી જે આપણી ગરીબ પ્રજા છે, આ સીએચસી મુન્દ્રા 62 ગામડાઓનો સમાવેશ કરતી એક સીએચસી છે જેની અંદર આપણે કેવું કે A to Z સેવાઓ મળવી જોઈએ, જે નથી મળતી તો આ ગરીબ પ્રજાની સેવા કેવી થશે. અને જે આપણે પોસ્ટમોર્ટમ કરીએ એના માટે જે સફાઈ કર્મચારી જે હોય એ બરાબર સફાઈ થતી નથી. તો હાલમાં જે 2 બનાવ બન્યા છે ત્યારે રૂમનું અમે જ્યારે નિરીક્ષણ કર્યું ત્યારે જોવા મળ્યું કે એટલી ગંદકી હોય છે કે આપણે જોઈ શકીએ કે ક્યાંય બીજી કોઈ જગ્યા ચાલ્યા ગયા છે, આ સીએચસી છે કે બીજી કોઈ જગ્યા છે એવો અનુભવ થાય છે. તો જરૂરી છે.